અવંતિકાયામ ટટ્ટર બેસો એ દાદાને યાદ કરો બધાએ આંખો બંધ કરી દર્શન કરો વિહિતાવતારં મુક્તિ પ્રદાનાય ચ સજ્જનાના અકાલ મૃત્યુ પરિરક્ષણાર્થમ વંદે મહાકાલ મહાસુરીશમ મુક્તિ આપનાર નગરોની અંદર અવંતિકા નગરી પ્રમુખ છે. ત્યાં ક્ષિપ્રા નામની નદી વહે છે. હરસિદ્ધિ માતાની શક્તિપીઠ ત્યાં છે. કાલ ભૈરવ ભગવાન રાજા વિક્રમાદિત્યની આ નગરી છે. એ નગરની અંદર વિદ્વાન એક બ્રાહ્મણ રહેતો. તેના 4 પુત્રો દેવપ્રિય, પ્રિયમેદ, સુકૃત અને સુવ્રત. દૂષણ નામનો બ્રાહ્મણ વિરોધી દૈત્ય ત્યાં વાસ કરતો. ધર્મ વિરોધી તેને શિવ પૂજા કરનાર બધાને અટકાવે છે. રાક્ષસે કહ્યું જે શિવ પૂજા કરશે એને હું મૃત્યુનો દંડ આપીશ. અને એકવાર પાર્થિવ પૂજન કરતા આ દૂષણ દૈત્ય ત્યાં આવ્યો. ક્રોધે ભરાઈને બ્રાહ્મણને મારવા માટે ગયો. શંકર ભગવાન ને જાણ થઈ. ભગવાને ઘાટો પાડી અને તેની સામે ત્યાં ઊભા રહ્યા. ભગવાન શંકરનો મોટો ઘાટો સાંભળતાની સાથે જ આ આસુર મરણ પામ્યો. અને જે ખાડાની અંદરથી ભગવાનની દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ હતી, મહાકાલ ઇતિ ખ્યાતો દુષ્ટહંસા સતામ ગતિ, એ મહાકાલ નામથી પ્રસિદ્ધ થયા. આજે પણ એક ક્ષેત્રની અંદર એક ક્ષેત્રના કોઈ રાજા હોય તો ભગવાન મહાકાલ જ. આખા જગતની અંદર શિવજીની ભસ્મ આરતી થતી હોય તો મહાકાલેશ્વરમાં થાય છે. એવું દુર્લભ એવું જંતર મંતરનું નગર એ મહાકાલનું ઉજ્જૈન નગર છે. બોલો મહાકાલેશ્વર મહા. ઘણા બધા દર્શનો થાય છે, પણ દ્વાદશ જ્યોતિની અંદર મહાકાલેશ્વરનો મહિમા વિશેષ એટલા માટે છે. આકાશની અંદર તારક નામના શિવજીની બધા પૂજા કરે. આકાશ લોકની અંદર, સ્વર્ગલોકમાં બધા તારક નામના શિવની પૂજા કરે. આકાશે તારકમ લિંગમ, પાતાલે હાટકેશ્વરમ, પાતાળની અંદર બધા હાટકેશ્વર શિવજીની આરાધના કરે. અને આ પૃથ્વીલોક પર આવ્યા પછી મૃત્યુલોકે મહાકાલમ, જે વ્યક્તિએ મહાકાલના દર્શન નથી કર્યા એને પોતાના હાથની અંદર રહેલું અમૃત સંસારની માયાની અંદર રચી પછી જવાને કારણે થઈને પોતાના હાથથી ઢોળી દીધું એમ જીવન એનું વ્યર્થ જાય છે. મૃત્યુલોકે મહાકાલમ ત્રયલિંગમ નમોસ્તુતે. અવશ્ય એકવાર કમસે કમ ભગવાન મહાકાળના દર્શન કરીએ, એ સ્થાનની અંદર વાસ કરીએ. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પણ પૂર્ણતાની પ્રાપ્તિ એ નગરની અંદર વિદ્યાભ્યાસ કરીને પ્રાપ્ત કરી. અગત્યેશ્વર ઋષિની એ તપસ્થલી, વિક્રમાદિત્ય રાજાએ તમને મને બધાને જે કેલેન્ડર મળ્યું ને એ પણ ઉજ્જૈનથી મળ્યું. ઘડિયાળ મળ્યું જગતને એ પણ એ સ્થાનથી મળ્યું. ખૂબ જ પ્રાચીન અને ખૂબ જ આવિષ્કારી આ નગર. એ ભગવાન ભોળિયાનાથના ભાવને મનમાં સ્થિર કરીએ. ટટ્ટર બેસીને બોલો મહાકાલેશ્વર મહા.